હવે વાત કરીએ સંતાનના લગ્ન સંબંધે સમાજની વધતી ચિંતાની. આપણે એવું ઘણીવાર સમાચાર માધ્યમોમાં પણ જોઈએ છીએ કે અલગ અલગ સમાજે પોતાના લોકો માટે નિયમો બહાર પાડ્યા હોય. આ નિયમોમાં આંતરજ્ઞાતીય કે આંતરધર્મીય લગ્ન ન કરવા એ વાત મુખ્ય હોય છે. પાટીદાર સમાજના અલગ અલગ સમૂહ આવા નિયમો સમયાંતરે લાવે છે. હવે દીકરીઓના લગ્નની આ ચિંતામાં બ્રહ્મ સમાજનો પણ ઉમેરો થયો છે. આગામી મહિને બ્રહ્મ સમાજનો મોટા પાયે સામાજિક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. કહેવા માટે તો આ પસંદગી મેળો છે, પરંતુ આ પસંદગી મેળામાં અનેક નિર્ણયો પણ થશે, જેમાં મુખ્ય મુદ્દો છે કે સમાજની દીકરી આંતરધર્મીય લગ્ન ન કરે. બ્રાહ્મણ સમાજના જ તર્કને માનીએ તો સમાજની 30% વધુ દીકરીઓ એ બહારની જ્ઞાતિમાં લગ્ન કરી રહી છે, અને ઘણા કિસ્સામાં સંતાનોના લગ્ન મોટી ઉંમરે પણ થઈ રહ્યા છે. જીવન સાથીની પસંદગી વ્યક્તિગત મુદ્દો ચોક્કસ છે, અને ભારત દેશ જ સ્વયંવરનો જનક રહ્યો છે એમ કહેવામાં પણ અતિશયોક્તિ નથી. પરંતુ સિક્કાની બીજી બાજુ પણ આપણા દેશની પરંપરા જ છે કે જેમાં લગ્ન એ વ્યક્તિગત નહીં પણ એક સામાજિક અને પારિવારિક જવાબદારી છે. વ્યક્તિ અને સમાજ વચ્ચે આ ઘર્ષણ સનાતન કાળથી ચાલ્યું આવ્યું છે. સમયાંતરે તેમાં ચર્ચાના વિષયો ઉમેરાતા રહેશે, પરંતુ વિવિધ સમાજમાં આંતરધર્મીય કે આંતરજ્ઞાતીય લગ્ન અંગે ચિંતા વધી છે તેમાં બેમત નથી, અને તેનું કારણ એ તપાસવું જરૂરી બને છે. અને આ જ કારણો અને ઉકેલની ચર્ચા કરીશું અને મહામંથનને આગળ વધારીશું. દીકરીના લગ્ન અંગે સમાજની ચિંતા કેમ વધી? આપણા માતા પિતા અને તેમના કરતા જૂની પેઢીમાં ખૂબ જ વહેલા લગ્ન કરવાની એ પરંપરા હતી, એ રીતભાત હતી. માતા પિતા કે દાદાને આપણે પૂછો તો તેઓ કહે કે ભાઈ 15, 17 કે 18, 19 વર્ષ તો બહુ થઈ ગયા, લગ્ન થઈ જતા હતા. એ સમયના પણ કેટલાક પડકારો હતા, અને સમયાંતરે એ પડકારોને પણ દૂર કરવામાં આવ્યા. સમાજમાંથી એ પડકારો દૂર થયા, અને જેમાંથી બહાર આવીને યોગ્ય વ્યવસ્થા ગોઠવવાનો દરેક સમાજે પ્રયત્ન પણ કર્યો, અને મહદઅંશે એ સફળ પણ રહ્યો. પણ આજે લગ્નને લઈને સ્થિતિ ખૂબ ઉલટી જોવા મળી રહી છે. આજે 26, 28 વર્ષના યુવક યુવતીઓ લગ્નના નામે ડરી રહ્યા છે. આમ વિશ્વના તમામ દેશોને જુઓ તો ભારત પણ એ જ દિશામાં જઈ રહ્યું છે જે દિશામાં અન્ય દેશ પહેલેથી પસાર થઈ ચૂક્યા છે. શિક્ષણ અને પૈસો વધે એટલે લગ્નની ઉંમર અને લગ્નોની સંખ્યા પણ વધતી જાય, અને કેટલાક યુવક યુવતીઓ તો અવિવાહિત જ રહેવા માંગે છે. આ પણ એક નોખી સમસ્યા છે. આ તમામ વચ્ચે કેટલાક યુવક યુવતીઓ તો જીવન સાથીનો ભાર પણ ઉપાડવા નથી માંગતા. આ પણ એક વાસ્તવિકતા છે. એવામાં સમાજ, જ્ઞાતિ અને જલ્દી લગ્ન કરવાનો મુદ્દો નવી પેઢી માટે ચિંતાનો વિષય ન હોઈ શકે, પણ જૂની પેઢી જે સંસ્કૃતિ અને સંસ્કારનો વારસો નવી પેઢીને આપવા માંગે છે, એક વ્યવસ્થા ગોઠવા માંગે છે, તેના માટે આજનો સમય સૌથી વિચિત્ર છે. સમાજના વાડામાંથી બહાર આવીને જુઓ તો પણ ભારતમાં જો નવી પેઢી જલ્દી લગ્ન ન કરી સ્વતંત્ર રહેવા લાગે તો થોડા જ વર્ષોમાં ભારત દુનિયાનો સૌથી યુવા દેશનું બિરુદ ગુમાવી નાખશે, અને ભારતમાં પણ જાપાનની જેમ નવી પેઢીની તંગી જોવા મળશે તો નવાઈ નહીં. ત્યારે સમાજની આ ચિંતા પડશે આજનું મહામંથન. અને એટલા જ માટે આપણી સાથે જોડાયા છે ભાવેશભાઈ રાજ્યગુરુ, પ્રમુખ દુર્ગાધામ, ઋત્વીબેન પટેલ સામાજિક કાર્યકર છે, તેઓ આપણી સાથે જોડાયા છે. લાલજીભાઈ પટેલ છે, રાષ્ટ્રીય પ્રમુખ એસપીજી, તેઓ પણ આપણી સાથે જોડાયા છે. હિરલબેન જાની પ્રમુખ છે બ્રહ્મદેવ સમાજ મહિલા પાંખ રાજકોટ, તેઓ આપણી સાથે રાજકોટથી જોડાયા છે. સૌથી પહેલા લાલજીભાઈ આપની પાસે આવીશ. બ્રહ્મ સમાજે આ એક ચિંતા વ્યક્ત કરી છે લગ્નને લઈને, આંતરજ્ઞાતીય આંતરધર્મીય, પણ ચિંતા એ દરેક સમાજની છે. સમયાંતરે દરેક સમાજ આ પ્રકારની એક વ્યવસ્થા લાવવા માંગે છે. એના માટે જ્યારે પણ સમાજ ચિંતન કરવા ભેગો થાય છે ત્યારે એક મેનિફેસ્ટો પણ લાવતું હોય છે, અને એ મેનિફેસ્ટો ઉપર ચર્ચા પણ થતી હોય છે. ખાસ તો આપની પાસેથી લાલજીભાઈ એ સમજવું છે કે આખું આ માળખું જે ગોઠવવાની વાત થઈ રહી છે, ત્યારે સમાજની ચિંતા શા માટે? અત્યારે યુવક યુવતીઓ, સમાજના યુવક યુવતીઓ શું અનુભવી રહ્યા છે? લાલજીભાઈ. જો પહેલા તો હું વીટીવી નો ધન્યવાદ આપું છું કે આ ટોપિક ઉપર આજે ચર્ચા કરવા માટે મને અને અમારા મિત્રોને અહીંયા ઉપસ્થિત કર્યા. અને ભાવેશભાઈ તો મારા જૂના મિત્ર છે, એમને ખબર છે, અને એ પણ જયારે સમાજના આગેવાન હોય
એટલે સમાજની અત્યારે જો કોઈ ચિંતા હોય તો એક જ ચિંતા છે કે દરેક મા બાપને જેની દીકરી કુંવારી હોય એને પોતાની દીકરીને પોતાના સમાજમાં સારા ઘેર પરણાવવાની ચિંતા હોય દરેક મા બાપને, અને દરેક જ્ઞાતિમાં આ દરેક મા બાપની ચિંતા હોય. તો આ વિષય અમે છેલ્લા 4 વર્ષથી માતા પિતા અને લગ્ન નોંધણીની અંદર કઈક સુધારો આવે તો આ માતા પિતાની ચિંતા ઓછી કરી શકાય. તો પહેલા તો ભાવેશભાઈને લાખ અભિનંદન આપું છું કે આવડા મોટા સમાજના ફંક્શનની અંદર આજે આંતરજ્ઞાતીય અને અલગ ધર્મ જે લગ્ન થઈ રહ્યા છે દીકરીના, એ વિષય ઉપર ચિંતા કરી અને એમના ફંક્શનની અંદર, પ્રોગ્રામની અંદર આ નક્કી કરવામાં આવ્યું કે ભાઈ ખરેખર આ ચિંતાનો વિષય છે. દીકરીઓને સમાજમાં કેવી રીતે મેરેજ કરાવવા એ ચિંતા ઉપર એમને ચિંતન કરી અને સમાજના આગેવાનોએ આ વિષય ઉપર ચર્ચા કરવા માટે આજે સમાજના જે મેળાવડો થવાનો છે એમાં આ ટોપિક મૂક્યો છે. એટલે એમને હું અભિનંદન આપું છું. બિલકુલ. હિરલબેન, આપની પાસે આવીશ. આમ તો આપણો દેશ એ ખૂબ જ ઉન્નત છે, વિચારો પણ એના ઉન્નત રહ્યા છે, અને લગ્ન પસંદગીના પાત્ર માટે પણ સ્વતંત્રતા આપી છે, અને એ અનાદિકાળથી એ ચાલ્યું આવ્યું છે. જે રીતે પરંપરાઓ આખી સેટ કરવામાં આવી છે, સ્વયંવરની પરંપરા. હવે વાત એ થઈ રહી છે કે જે સમાજે ચિંતા કરી છે, આંતરજ્ઞાતીય લગ્ન, આંતરધર્મીય લગ્ન, કાયદો બનાવવાની માંગ ઉઠી રહી છે. શું એ શક્ય છે કે આ તબક્કે આ અંતર્ગત કોઈ કાયદો બને કે ભાઈ આંતરજ્ઞાતીય અને આંતરધર્મીય લગ્ન એ શક્ય નહીં બને? શું એ શક્ય છે? કાયદાના પુસ્તકમાં એ વસ્તુ શક્ય બને? કાયદાકીય રીતે જોવા જઈએ તો શક્યતાઓ ઘણી અંશે ઓછી છે, પણ હું એવું જણાવવા માંગીશ કે અત્યારે દીકરા દીકરીઓના જે મેળાવડા થાય છે, પ્લસ પરિચય સંમેલનો થાય છે દીકરા દીકરીઓના, તો એમાં ક્યાંક ને ક્યાંક દીકરીઓના એજ્યુકેશન માટે જોઈએ તો હાયર અપ હોય છે, અને દીકરાઓ તો કે બ્રાહ્મણ કામ કરે છે તો અમારે દીકરીઓ નથી આપવી. ખરેખર સરકારી નોકરિયાત પેરેન્ટ્સ વધારે પસંદ કરતા હોય છે. પણ હું આજે દરેક મા બાપને એવું પૂછવા માંગીશ કે સરકારી સ્કૂલમાં ટીચર, સરકારી હોસ્પિટલમાં ડોક્ટર જે કોઈ દીકરા છે, ત્યાં તમારું બાળક ભણ્યું છે? તમે ભણાવો છો? નહીં ને. તો તમે શું કામ આવી એક્સપેક્ટેશન રાખો છો દીકરીઓ માટે? સારામાં સારું ઘર હોય, સારામાં સારા પેરેન્ટ્સ હોય. અમારામાં તો હું પોતે બ્રાહ્મણની દીકરી છું, જય પરશુરામ હોય, અમારે ગોત્ર જોવાતા હોય, શાખ જોવાતી હોય, મોસાળ પક્ષે બધું જોવાતું હોય. હું આજે એમ કહું છું 84 બ્રાહ્મણો છીએ અમે, ઇન્ટરકાસ્ટ 84 થાય, બ્રહ્મ 84 થાય અમારામાં. અમે તો ઈ પણ અત્યારે બાકાત રાખ્યું છે કે જો બ્રાહ્મણની દીકરીઓ બ્રાહ્મણમાં જ લગ્ન કરે તો ખરેખર એનાથી વધુ સારી કોઈ બાબત હોય જ ન શકે. આના માટે કોઈ કાયદાની જરૂર કદાચ નથી, કારણ કે આગેવાનો જ એટલા છે કે કદાચ આની અવેરનેસ માટે, આની જાગૃતતા માટે કંઈ પણ કરવું પડે તો અમે ખડે પગે ઉભા છીએ. ઓકે, ઋત્વિબેન, આપની પાસે આવી. જે રીતે આખી ચર્ચાનો સૂર છેડાઈ ગયો છે, સમાજ ચિંતા કરી રહ્યો છે, બ્રહ્મ સમાજે આ જે ટકોર કરી છે, પણ સાથે સાથે સર્વ સમાજની આખી આ ચર્ચાનો વિષય છે, અને સમયાંતરે ચર્ચા કરતા જ રહે છે. પણ લાગી રહ્યું છે કે આજનો યુવા એ તૈયાર થશે આ બાબતને લઈને? કારણ કે એના પોતાના પણ એક અલગ પરસેપ્શન હોય છે, એની અલગ અલગ એક ડિમાન્ડ હોય છે. ત્યારે શું આ બધું અંદર એ સંમત થશે એવું લાગી રહ્યું છે તમને? જી ભાઈ, આપનો પ્રશ્ન ખૂબ જ યોગ્ય છે. અત્યારે યુવાઓની વચ્ચે રહીને હું કામ કરી રહી છું, એટલે ઘણા એમના ઓપિનિયન, એમના મતને હું પ્રત્યક્ષ રીતે જાણું છું અને સમજું છું. સૌથી પહેલા તો જ્યારે ભાઈ આવી કોઈ પણ ચર્ચા થતી હોય કે આવી કોઈ પણ વાત થતી હોય ને, ત્યારે તમે કહ્યું એ પ્રમાણે દરેક સમયાંતરે અમુક વ્યવસ્થાઓ ગોઠવાતી હોય છે, અને જ્યારે આવા પ્રશ્નોની વાત થાય, બ્રાહ્મણ સમાજ અત્યારે ચિંતા કરે છે, પાટીદાર સમાજ ચિંતા કરે છે, દરેક સમાજ ચિંતા કરે છે કે દીકરીઓ બીજી જ્ઞાતિમાં લગ્ન કરે છે એટલે અમારી જ્ઞાતિમાં લગ્ન નથી, એના લગ્નમાં દીકરાઓ કુંવારા રહી જાય છે. તો આને એ જે તે સમયના પ્રશ્ન તરીકે નહીં, પણ થોડા બ્રોડર પર્સપેક્ટિવ તરીકે ભાઈ જોઈએ ને, તો આ જે આખી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જે આખું માળખું રચવામાં આવ્યું હતું, કદાચ અહીંયા હાજર ઘણા લોકોને આ વાત ગમશે નહીં, પણ જે તે સમયે અત્યારે આપણે જે જ્ઞાતિ આધારિત લગ્નની વ્યવસ્થા કહીએ છીએ, એ જે તે સમયે આપણો જે વર્ણાશ્રમ વ્યવસ્થા હતી એ પ્રમાણે લગ્નો કરવામાં આવતા હતા. અને
સ્વાભાવિક રીતે આમાં કેવું હતું કે આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે વર્ણ એ જન્મ આધારિત નથી. તમારા વ્યવસાય, તમે જે કામ કરો છો એના આધારે તમારો વર્ણ થાય છે. પણ અત્યારે આપણે આ વર્ણ શબ્દ ના વાપરીએ અને એક વ્યવસાય શબ્દ વાપરીએ તો અત્યારના સમયમાં જે તે સમયે રચના કેવી રીતે થઈ હતી? સ્વાભાવિક રીતે જે ઘરમાં લખાતું, જે જ્ઞાતિમાં લખાતું વંચાતું વધારે હોય, સ્વાભાવિક રીતે એમના પરિવારમાં એનો વારસો વધારે જતો હતો. જ્યારે સુથારી કામ આવડતું હોય, સ્કિલ બેઝડ હતું, એટલે એમના દીકરા દીકરીઓને એની કારીગરી વધારે આવડતી હતી. જે ખેતી કરતા હતા એમને એની કારીગરી વધારે આવડતી હતી. એ પરિવારમાં વારસાગત આવતું જતું હતું. એટલે આ જ્ઞાતિઓ એટલે આપણે જેને કહીએ છીએ એ વારસાગત એ રીતે વ્યવસાય આધારિત થતી ગઈ. પણ અત્યારની સમાજ વ્યવસ્થા કંઈક અલગ છે. અત્યારે જેમ જેમ ભણતર વધ્યું છે તેમ તેમ આપણી પાસે ઓપ્શન વધારે. એટલે જરૂરી નથી કે એક ડોક્ટરનો દીકરો ડોક્ટર જ થાય, કે જરૂરી નથી કે એક બ્રાહ્મણનો દીકરો હોય તો એ ખાલી શાસ્ત્રોના પઠનમાં અને એમાં જ આગળ વધે. જરૂરી નથી કે પાટીદારનો દીકરો ખેતી જ કરતો હોય. અત્યારે વ્યવસાયની પસંદગી એ ભણતરના આધારે અને અત્યારે એના ખુલ્લા મોટા મોકળા અવકાશ મળી રહ્યો છે. તો મને એવું લાગે છે ભાઈ કે આ પ્રશ્ન જ સૌથી મોટો, પાયામાં જ મને આ પ્રશ્ન ખોટો લાગે છે. ખરેખર તો ચિંતા એવી થવી જોઈએ કે મારા દીકરાને કે મારી દીકરીને એના લાયક, એના યોગ્ય વર કે વધુ મળશે કે નહીં. અને લાયક અને યોગ્ય કેવી રીતે કહેવાય? કે એનું જે કાર્યક્ષેત્ર છે, એનું જે જ્ઞાન છે, એની જે પ્રકૃતિ છે, એનો જે સ્વભાવ છે, એ પ્રમાણેનું જો જોડું બને ને તો એને સારું જોડું કહેવાય. બાકી બીજી બધી રીતે તો ખાલી આપણે જોડા જોડીને મૂકી દઈએ તો ઘણીવાર એવું પણ હોય છે કે ખાલી ને આજુબાજુના ભયના લીધે એક અજોડું પણ આખી જિંદગી એકબીજાને વેઢાડતા હોય છે. તો જો એક ડોક્ટર યુવકને એક ડોક્ટર યુવતી મળે, કે એક અભિનેતા હોય એને એક અભિનેત્રી મળે, કે જેનું જે આવડત છે, જે પ્રકૃતિ છે, જે વ્યવસાય છે, એ પ્રમાણેના જો જોડા રચાય ને તો એ સુજોડા બને. અને ખાલી ને ખાલી જ્ઞાતિ ઉપર વજન આપ્યા સિવાય આપણે આ રીતના સુજોડા રચવા પર પ્રયત્ન વધારે કરવો જોઈએ. અને અત્યારનો યુવાન પણ એ જ ઈચ્છે છે કે મને ગમતું પાત્ર, મને સમજતું પાત્ર, મને સ્વીકારતું પાત્ર. અને જો કદાચ એ પોતાની જ્ઞાતિમાં ના મળે તો એ પસંદગી ઉતારશે કે ભલે બીજી જ્ઞાતિ રહી પણ સામેવાળા વ્યક્તિનું ભણતર મારા જોડે મેચ થાય છે, સામેની પ્રકૃતિ મારી જોડે મેચ થાય છે, તો અત્યારનો યુવાન એની પર વધારે પસંદગી ઉતારશે ભાઈ. ઓકે યશુબેન, ખાસ તો ઋતુબેને બહુ મોટી વાત કરી દીધી, કારણ કે આજનો યુવા આ વસ્તુને વિચારી રહ્યો છે. પણ સામે પ્રશ્નો અને પડકારો પણ એટલા જ મોટા થતા ગયા છે અને ઇમ્બેલેન્સ બધી વસ્તુઓ બહુ થતી જઈ રહી છે. જેમ કે આંતરજ્ઞાતિયની વાત થાય છે, હવે એક પ્રશ્ન વિકરાળ સમાજમાં એ બની જ ગયો છે. દીકરો કાં તો હાયર એજ્યુકેશનમાં એને લીધું હોય પણ સામે એને એવું પાત્ર ના મળતું હોય, અથવા તો દીકરી એટલું જબરદસ્ત ભણી હોય પણ સામે દીકરો એવો એને સામેનું એને યોગ્ય પાત્ર ન મળતું હોય ને આ પ્રકારની એક વ્યવસ્થા ઊભી થતી હોય છે. તો નથી લાગી રહ્યું કે એ વ્યવસ્થા પાયામાંથી મજબૂત કરવી પડશે તો જ આજે આખો જે એક સિસ્ટમ ઊભી કરવી છે કે ભાઈ આંતરજ્ઞાતીય લગ્ન ના થાય, આંતરધર્મીય એ લગ્ન ના થાય, તો એ પ્રકારની વ્યવસ્થા ઊભી તો જ થશે જો આ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવે. યશવીબેન, અવાજ આવી રહ્યો છે? હલો, લાગે છે કે અવાજ નથી પહોંચી રહ્યો. ભાવેશભાઈ, હવે સમાજને ચિંતા શા માટે કરવી પડી? એવું તો સમાજમાં શું થઈ રહ્યું છે ઘણા બધા દાખલાઓ તો આપણી સામે આવતા જ હોય છે, પણ ખાસ તો દુર્ગાધામે ચિંતા કેમ વ્યક્ત કરવી પડી? પહેલી વસ્તુ તો આપણા મીડિયાના માધ્યમથી કહી દઉં કે અમે ચિંતા વ્યક્ત કરવા માટે એકત્ર નથી થઈ રહ્યા, પણ સમાજનું જે આ દૂષણ જે છે એ દૂષણનું પરિણામ કેવી રીતે મેળવી શકાય એનું રિહર્સલ કરવા માટે ભેગા થઈ રહ્યા છીએ. બેને બહુ સરસ મજાની વાત કરી ઋત્વીબેને કે દીકરી એવું ઈચ્છતી હોય છે કે મેં ડોક્ટરેટ કર્યું છે તો મને ડોક્ટર પાત્ર જોઈએ છે. હું કરોડપતિ ઘરની અંદર મારો ઉછેર થયો છે તો મને આર્થિક સુખી સંપન્ન પરિવાર જોઈએ છે. હું ચાર્ટર એકાઉન્ટન્ટનું ભણી છું તો મને ચાર્ટર એકાઉન્ટન્ટ જોઈએ છે. હું બ્યુટિશિયન છું તો બ્યુટિશિયનના પ્રોડક્ટની અંદર કે વિદેશની અંદર મને સહાયતા મળે એવો કોઈ મને પરિવાર જોઈએ છે. દુર્ગાધામનો એજન્ડા પણ આ છે અને દુર્ગાધામ ચેલેન્જ સાથે, ગેરંટી સાથે
બ્રાહ્મણ સમાજની અંદર એક ક્રાંતિ લાવવા જઈ રહ્યું છે હમ કે દીકરી જે છે એ દીકરી ડિમાન્ડ કરે કે મને કેટલો ભણેલો દીકરો જોઈએ છે, કયા દેશમાં જોવે છે, હમ કેટલી સંપત્તિ ધરાવતો દીકરો જોઈએ છે, તમામ શોધી આપવાની જવાબદારી બ્રાહ્મણ સમાજની દુર્ગાધામે લીધી છે. હમ 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 એના માટે આખી એક મેનેજમેન્ટ સિસ્ટમ ડેવલપ કરી છે. એના માટે સોફ્ટવેરો બનાવવામાં આવ્યા છે. હમ ડોક્ટર અગર ભણેલી છે દીકરી તો ડોક્ટર શોધવા માટે બીજી જ્ઞાતિમાં જવાનો જરૂરિયાત નથી. હમ પસંદગીનું પાત્ર પોતાના સમાજમાં પણ મળી શકે. હમ હમ કોઈ પટેલની દીકરી હોય, બ્રાહ્મણની દીકરી હોય, ક્ષત્રિયની દીકરી હોય કે જૈનની દીકરી હોય કે દલિતની દીકરી હોય, પોતાની જ્ઞાતિની અંદર જે પ્રમાણનું પાત્ર જોઈએ એ બધી જ જગ્યાએ અવેલેબલ છે. હમ પરંતુ દરેક સમાજ પાસે આની ડેટાબેઝ સિસ્ટમ નથી. હમ એના માટેની જે વ્યવસ્થા જોઈએ એ વ્યવસ્થા નથી. અને એટલા માટે જ દુર્ગાધામે જાહેરાત કરી છે. ભાઈ લાલજીભાઈએ ઉલ્લેખ કર્યો, લાલજીભાઈ ખૂબ જૂના મિત્ર છે મારા. હમ અમે રાજ શેખાવત ને ઘણા બધા આંદોલનો પણ સાથે રહીને કર્યા છે. હમ સવાલ કેવો છે કે દીકરી જાય છે એ ચિંતા તો હર હંમેશ થઈ છે. છેલ્લા 25 વર્ષથી આ પ્રશ્ન જે છે એ દરેક જાતિમાં જોવા મળે છે. હમ પણ દીકરી ના જાય એના માટે શું થઈ શકે એનું આ પહેલું આયોજન છે. અને એના માટે તેને એક બ્રાહ્મણ આગેવાન તરીકે મને ગૌરવ પણ થાય છે. દુર્ગાધામની અંદર જે 2400 થી 2500 દીકરા દીકરીઓ ભાગ લઈ રહ્યા છે, અમારા સમાજની અંદર એક પ્રોબ્લેમ હતો હમ કે 100 દીકરીના બાયોડેટાની સામે 2000 બાયોડેટા દીકરાઓના આવતા હતા. હમ પણ દુર્ગાધામે એમાં કાપ મૂક્યો કે 30 થી 40% દીકરીઓ હોવી જોઈએ અને 60 થી 70% દીકરાઓ હોવા જોઈએ, તો જ એનું બેલેન્સ જળવાય. હમ હમ અને આ પણ અમને એટલા માટે નિર્ણય કરવો પડ્યો કે આજના દિવસે મારી પાસે કોઈ પર્ટિક્યુલર આંકડાઓ નથી, હમ હમ પણ જેન્ડર રેશિયો જે સમાજની અંદર જે સવર્ણ સમાજ જે છે એનો જેન્ડર રેશિયો ડિસ્ટર્બ હોય એવું આજના દિવસે દેખાઈ રહ્યું છે. હમ તો હું માનું છું કે દરેક સવર્ણ સમાજમાં કદાચ 15-20% દીકરીઓ જ ઓછી છે. હમ હમ એ 20, 25, 30, 35 વર્ષ પહેલા કરેલી ભૂલો જે છે એ આ સમાજ આજના દિવસે ભોગવી રહ્યો છે. હમ અને એનું પણ એક યોગ્ય સમાધાન મળે એના માટેનો અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છે. હમ દીકરીએ બીજી જ્ઞાતિમાં પરણવું ન જોઈએ એના શાસ્ત્રોક્ત પણ ઘણા બધા પુરાવાઓ છે. હમ બ્રાહ્મણ સમાજમાં તો ગોત્રથી લગ્ન થાય છે. મારું ગોત્ર અગર કૌશિક છે તો હું કૌશિક ગોત્રની બ્રાહ્મણ કન્યા સાથે લગ્ન ના કરી શકું. હમ આવું ધર્મ અને શાસ્ત્રમાં ઉલ્લેખ છે. આપણે રોજ નિયમિત ભગવાનને ઈશ્વરને પ્રાર્થના કરતા હોઈએ છીએ. એ અંબામાની કરીએ, ખોડલમાની કરીએ Okay. કે કોઈ પણ માતાજી કુળદેવીની કરીએ હમ તો આપણે માતાજીમાં વિશ્વાસ ધરાવીએ છીએ, આપણે મહાદેવમાં વિશ્વાસ ધરાવીએ છીએ, આપણે સુરાપા અપામાં વિશ્વાસ ધરાવીએ છીએ, આપણે વડલા અને પીપળાની અંદર વિશ્વાસ ધરાવીએ છીએ, પણ આપણે શાસ્ત્ર, ઉપનિષદ અને વેદની ચર્ચા ક્યારેય કરતા નથી. લગ્ન જે છે એ જ્ઞાતિનો પ્રશ્ન નથી, હમ પણ જીવન નિર્વાહનો પ્રશ્ન હોય છે. એનાથી તમારી આગળની પેઢી તૈયાર થતી હોય છે. Okay. વૈજ્ઞાનિક યુગની અંદર એને ડીએનએ કહેવામાં આવે છે. હમ હમ અને એ ડીએનએ જે છે એ અગર તમે આંતરજાતિ લગ્ન કરો છો તો એના બાળક ઉપર બહુ મોટી અસર થતી હોય છે. આ હું નથી કહી રહ્યો, પણ વિશ્વની સારામાં સારું સાયન્સ થઈ રહી છે. ઓકે 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 યશવીબેન મારો અવાજ સંભળાઈ રહ્યો છે? હલો. યસ ઓકે યશવીબેન, આમાં એવું નથી લાગતું કે હા યસ હેલો યુવાનોમાં એક 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 વિચાર વૈમનસ્ય ઉભું થશે કે ભાઈ એના અમુક પરસેપ્શન છે, એની અમુક ડિમાન્ડ છે, એને અમુક વસ્તુ જોઈએ છે, એને ફૂલફિલ નહીં કરી શકે સામેવાળું જે પાત્ર છે. તો એવું લાગી રહ્યું છે કે આ વિચાર વૈમનસ્યને દૂર કરવાનો પ્રયત્ન કરવો પડશે. એક જે ઇમ્બેલેન્સ ઉભું થયું છે એ ઇમ્બેલેન્સને ખતમ કરવું પડશે, તો જ આખી આ વસ્તુ સરસ રીતે ગોઠવાશે. યસ બિલકુલ હું સહેમત છું, પણ સાથે આ જે બ્રાહ્મણોની સ્થિતિ આજે જે વર્તાઈ છે, જે તમે જોઈ શકો છો કે બ્રાહ્મણનું નામ દિવસે દિવસે ભૂસાતું જઈ રહ્યું છે, તો કેમ આજના યુવા બ્રાહ્મણ ભણી કરીને પોતાના દમ પર આગળ આવીને જે પણ મુશ્કેલીઓ છે એનો સામનો કરીને, હું સમજુ છું કે આજનો બ્રાહ્મણ યુવાને ભણતરથી માંડીને દરેક વસ્તુમાં સ્ટ્રગલ દુગણી કરવી પડે છે, બિલકુલ કરવી પડે છે, પણ કેમ આપણે આપણા બ્રાહ્મણ યુવાઓને પસંદ કરી નથી શકતા?
એની પાછળના ઘણા બધા ફેક્ટર્સ છે જ, ઘણા બધા પ્રોબ્લેમ્સ છે જ, પણ બીજા કાસ્ટને મહત્વ આપવું એ પહેલા પોતાના જ કાસ્ટને મહત્વ આપવું એને હું સૌથી પ્રથમ આપીશ. ઓકે ઓકે લાલજીભાઈ, આપની પાસે આવીશ, કારણ કે આ તો આખા સર્વ સમાજનો વિષય છે ને સર્વ સમાજ એના માટે ચિંતા પણ કરી રહ્યો છે. હવે જ્યારે આ વસ્તુ બને છે, અત્યાર સુધી બનતી આવી છે, વર્ષોથી ચાલી આવતી આ એક પરંપરા જેવું જ પણ કહી શકીએ કે ભાઈ બનતું હોય છે, દરેક સમાજમાં આવા દાખલા હોય છે, ત્યારે આપની પાસે પણ એવા દાખલા આવતા હશે. સમાજે શા માટે ચિંતા કરવી પડી કે ના હવે એક વ્યવસ્થા બનાવવી જ પડશે અને ઠોસ વ્યવસ્થા બનાવવી પડશે, અને ત્યાં સુધી કે એક સમાજે તો હવે તો કાયદાની પણ માંગ કરી રહ્યું છે, ત્યારે હવે બધા સમાજે ભેગું થવું પડશે અને કાયદાની વાત કરવી પડશે. એવું તો શું બની રહ્યું છે? ખાસ તો આપની પાસેથી લાલજીભાઈ એ દાખલા પણ સાંભળવા છે. જો પહેલા તો જેટલા દીકરા જન્મ થાય છે એનાથી દીકરી ઓછી જન્મ લે છે, એટલે ઓલરેડી એ તો એક ઘટાડો થાય જ છે. બીજું, દરેક સમાજના લોકો એવું ઈચ્છે છે કે પોતાની દીકરી પોતાના સમાજની પોતાની જ્ઞાતિમાં જ મેરેજ કરવા, એવું દરેક સમાજ ઈચ્છી રહ્યો છે, પણ એવું બનતું નથી. અત્યારના મોડર્ન જમાનાની અંદર, આજે મોબાઈલની યુગની અંદર, આજે દીકરા દીકરી અને કેટલાક અસામાજિક તત્વો કે જેઓ બસ સ્ટેન્ડ હોય, પાર્લર ઉપર હોય, કોલેજ આગળ હોય, સ્કૂલ આગળ હોય, ટ્યુશન ક્લાસીસ આગળ હોય, એમનું એક જ કામ એવું હોય છે કે કોઈ પણ સંજોગોમાં સારા સુખી ઘરની દીકરીને ફસાવવા. હવે જયારે દીકરી જે ફસાવાનો જે ઉંમરનો રેશિયો જે અમે અભ્યાસ કર્યો છે એ મોટા ભાગનો 18 વર્ષની આજુબાજુની દીકરીને ફસાવે છે, અને એ દીકરી એની માયાજાળમાં ફસાઈ જાય છે, કારણ કે જે એની ઉંમર છે 18 વર્ષ આજુબાજુની, એ 18 વર્ષની ઉંમરની અંદર એ 12મું ધોરણ ભણેલી દીકરીને ખબર જ ના હોય સંસાર એટલે શું. ફસાઈ ગયા પછી દીકરીને મેરેજ, કોર્ટની અંદર કાયદો છે આપણા બંધારણની અંદર કે 18 વર્ષની દીકરી અને 21 વર્ષનો દીકરો કોઈ પણ જ્ઞાતિ કોઈ પણ ધર્મ મેરેજ કરી શકે છે. એટલે દીકરીને એવા અસામાજિક તત્વો ફસાવી અને કાયદાની ઓટીગુટીને કાયદાનો દુરુપયોગ કરી એવા લોકો લગ્ન કરીને જયારે જાય છે ત્યારે દીકરી 6 મહિને 12 મહિને એને ખબર પડે છે કે ખરેખર હું ફસાઈ છું, અને ફસાઈ ગયા પછી દીકરીને ખબર પડે એટલે બહુ મોડું થઈ ગયું હોય છે, 2 માંથી 3 થઈ ગયા હોય છે. એટલે દીકરી જીવનની અંદર એવું વિચારે છે કે તો મા બાપ થી રિસાઈને આવી હોય એટલે ત્યાં સાસરી પિયર પક્ષમાં ના જઈ શકે, પિયર પક્ષની અંદર બધી ખબર પડી તકલીફનો ભાર ના હોય, એટલે ઘણી વખત મોટા ભાગે દીકરીઓને આત્મહત્યા કરવાનો વારો આવતો હોય છે. તો આવી બધી ઘટનાઓ જયારે દરેક સમાજમાં વારંવાર થાય, દીકરીઓ પીડાય, એટલે આખા સમાજના વડીલોને ચિંતા કરવાનો વિષય બને છે કે શું કરીએ તો આપણે આપણી દીકરીઓને બચાવી શકીએ. સામે દીકરાઓને જે રીતે લાયક દીકરીઓ શોધવી હોય સમાજમાં એ મળતી નથી. તો આ પણ એક ગંભીર પ્રશ્ન છે, અને બધા દીકરાઓને આજે લાંબા સમયથી લગ્ન વગર રહેવું પડતું હોય છે. તો આ વિષય એટલા માટે બને છે દરેક સમાજના આગેવાનોને કે શું કરીએ તો સમાજની દીકરીઓ સમાજમાં લગ્ન કરે, અને સમાજના દીકરાઓને કોઈ પણ સંજોગમાં સમાજની દીકરી કેવી રીતે લાવી. કારણ કે જે દીકરી કોર્ટ મેરેજ અને લગ્ન કરીને ભાગી જાય છે એ દીકરીઓની કોઈ રીતે કોઈ માંગણી હોતી નથી, પણ સમાજની દીકરી જયારે સમાજમાં લગ્ન કરવા માંગતી હોય યુવક જોડે, એટલે એની ડિમાન્ડો બહુ ઊંચી હોય છે કે વિદેશમાં પીઆર થયેલો યુવાન હોવો જોઈએ, સરકારી નોકરી વાળો હોવો જોઈએ, શહેરમાં મોટો બંગલો હોવો જોઈએ, ગાડી હોવી જોઈએ, ગામમાં જમીન હોવી જોઈએ. આવી માંગણીમાં જો બધી જ વસ્તુ ઓકે બને ત્યારે દીકરી લગ્ન કરવા, સંબંધ કરવા માટે તૈયાર થતી હોય છે, અને જે ભાગીને લગ્ન કરે છે આમાંનું કશું જ હોતું નથી. તો આવા સંજોગોની અંદર તમામ સમાજના આગેવાનો એવું વિચારી રહ્યા હોય છે, કારણ કે એસપીજી ની અંદર અમે સર્વ સમાજની ટીમ બનાવી છે, બધા વિદ્વાન માણસો છે, એ બધાનું એવું કહેવું છે કે આ રીતે કાયદાની ઓટીગુટી સાથે જે દીકરીઓ લગ્ન કરીને ભાગી જાય છે એને જો અટકાવવું હોય તો પહેલા કાયદાની અંદર સુધારો કરવો પડે, અને કાયદાના સુધારા માટે અમે બધા ભેગા થઈને સર્વ સમાજની ટીમ અમારી લડી રહી છે. ઓકે હિરલબેન, ફરી પાછું આપની પાસે આવીશું કે શું આ શક્ય છે? પહેલા તો તમે જે કાયદાની વાત કીધી એમાં તો લગભગ અત્યારે એવું કઈ શક્ય છે જ નહીં, કારણ કે ભારતનું બંધારણ, ભારતનો કાયદો એ તમને એ અધિકાર આપે છે. પણ જ્યારે પાછળનું જે આખો ઘટનાક્રમ ઘટતો હોય છે
ત્યારે સામે એ પાત્ર પણ દુઃખી થતું હોય છે અને માતા પિતા પણ દુઃખી થતા હોય છે અને સાથે સાથે સમાજ માટે પણ એક ચિંતાનો વિષય એ ઉભો થતો હોય છે. ત્યારે લાગી રહ્યું છે કે આજનો યુવા એ આ વસ્તુને સ્વીકારશે, આ વાતનો સ્વીકાર કરશે કે ના ખરેખર જે સમાજ ચિંતા કરી રહ્યો છે એ ચિંતા વાજબી છે અને એને ફોલો કરવા જોઈએ. લાગી રહ્યું છે કે એ સ્વીકારશે. અત્યારની યુવા પેઢી પ્રી વેડિંગ જો સ્વીકારી શકતી હોય તો આપણા જ્ઞાતિજનો કે આપણા કાસ્ટવાળા શું કહે છે એને સ્વીકારવું જ પડશે. કારણ કે ક્યારેક એવું બની જાય છે, હું તમને કાયદાનો જવાબ આપીશ. માનવ અધિકાર તમને ખ્યાલ છે, હ્યુમન રાઇટ્સ એ સ્વતંત્રતાનો અધિકાર આપે જ છે. જીવી શકે છે, જે 18 વર્ષના થઈ જાય છે, 21 વર્ષના થઈ જાય છે, પોતાની પાંખો આવી જાય છે, જેને ક્યારેક મા બાપે શું શીખવાડ્યું છે એ યાદ નથી રહેતું. એટલી ઘેલછા હોય છે કે જ્યારે સાથે સ્ટડી કરવા વાળા ઇતર જ્ઞાતિના છે, વિધર્મીઓ છે, નથી ખબર રહેતી દીકરીઓને ક્યારેક. પણ વસ્તુ એવી સ્થિતિ બને છે કે જ્યારે બાળકનો ઉછેર થતો હોય ત્યારે ઘરની અંદરનું વાતાવરણ પણ આના માટે ક્યારેક ક્યારેક જવાબદાર રહેતું હોય છે. જ્યારે આજના દીકરા દીકરીઓને, ભાવેશભાઈ આપણી સાથે છે અને ખ્યાલ હશે, અમારામાં છે ને એવું પૂછે કે તમે કેવા બ્રાહ્મણ છો. હવે અમે મૂકી દીધું છે, હવે એવું અમે કહીએ કે ના અમે બ્રાહ્મણ છીએ, અમે ભૂદેવ છીએ. અમારામાં પૂછે તમે કેવા બ્રાહ્મણ છો. અત્યારના દીકરા દીકરીઓને ઈ પણ નથી ખબર કે આપણી પેટા જ્ઞાતિ કઈ છે. તો આ ખરેખર બહુ શરમજનક વસ્તુ કહેવાય. હું વાલીઓને પણ એવું ચિંતીશ તમારા માધ્યમથી કે બાળકોને આ બધું શીખવાડો. આ એને કયો કે તમે જોશી છો, જાની છો, ભટ્ટ છો, દવે છો, ત્રિવેદી છો, કેવા છો, કેવા બ્રાહ્મણ છો, તમારા 7 પેઢીના નામ શું છે, કોઈને કશું ખબર જ નથી હોતી અત્યારે. અને પ્લસ ડિમાન્ડ એવી બધી, હું વડીલ આપણા લલભાઈ છે સાથે એની સાથે સહમત છું કે ડિમાન્ડ દીકરીઓની એટલી સરસ સરસ થઈ ગઈ છે કે કાયદાકીય આજે હું વાત કરવા જઈશ, ફેમિલી કોર્ટમાં રોજના 200 પિટિશન દાખલ થાય છે છૂટાછેડાના, ડિસ્પ્યુટ્સના. તો આજે ઈ લોકોને એમ જ છે કે અમે કોરો ચેક છીએ. અને કેવી કેવી વસ્તુઓ કે જે આપણે ક્યારેય સમાજમાં વિચારી ન શકીએ. જોઈન્ટ ફેમિલી રહેતા હોય, એકના એક દીકરો જોઈએ, બીજા કોઈ બાળકો ના જોઈએ, સાથે સાસુ સસરા ના રહેવા જોઈએ, અરે ક્યાં મૂકવા જશે દીકરો? આજે એની કંઈક લિમિટ ક્રાઇટેરિયા છે, ક્યાં મૂકવા જશે એ બધાને? અને કઈ લગ્ન એટલા માટે નથી કર્યા કે મા બાપથી અલગ રહ્યું, પણ આજે આ બધી વસ્તુ પરિવારમાંથી જ મળશે. કોલેજમાંથી કે સ્ટડીથી કે MBBS થઈ ગયા કે CA થઈ ગયા તો આ બધી વસ્તુ એમાંથી નહીં મળે. અને આનાથી ટ્યુશન ક્લાસ નથી થવાના. પણ એક ચિંતાનો વિષય એ છે અત્યારે કે જેમ પ્રી વેડિંગનો ક્રેઝ વધી ગયો છે, તો હું એવું કહેવા માંગુ છું કે એવા પણ ક્લાસ થવા જોઈએ કે આપણે શું છીએ, ક્યાં છીએ. આજે 21 વખત પરશુરામજીએ પૃથ્વીને જીતી હતી, તો આપણે એના વંશજ છીએ, આ ન ભૂલવું જોઈએ. પણ બાળકોને આ કઈ શીખવાડવામાં જ નથી આવતું. આજે દશરથ રાજાના સીતાજી પણ એક દીકરી, રાજાના જ દીકરી હતા, તો એને 14 વર્ષનો વનવાસ આવ્યો જ તો દુઃખ ને સુખ આવવાના જ છે. પણ મેં જેમ આને અગાઉની વાતમાં કહ્યું કે આજે હું બ્રાહ્મણ કામ કરું છું, ખરેખર જન્મ થાય બાળકનો અને મૃત્યુ પામે ત્યાં સુધી બ્રાહ્મણની જરૂર પડવાની જ છે. છઠ્ઠીની પૂજાથી લઈને ઉત્તર ક્રિયા સુધી તો બ્રાહ્મણનો ધંધો સારામાં સારો છે. પણ અત્યારની દીકરીઓની એક્સપેક્ટેશન એટલી બધી છે કે કદાચ ફૂલફિલ ન થઈ શકતી હોય એવું બને. પણ આનો રસ્તો એ નથી કે એમાં કાયદામાં જોગવાઈ ગોતવી, પણ ખરેખર સમાજ અવેરનેસ આપશે, જાગૃતતા આપશે, બધાને સમજાવવાનું આપણે વ્યવસ્થિત ગોઠવશું, 100% આનું રિઝલ્ટ સારું જ આવશે. ઓકે ઋત્વીબેન, મને લાગે છે કે જે રીતે હિરલબેને કહ્યું એ કદાચ આંતરજ્ઞાતીય થાય, આંતરધર્મીય થાય, એમાં તો આ પ્રશ્નો કદાચ બને ના બને, પણ અંદરો અંદર જયારે એક સમાજમાં જયારે લગ્ન થતા હોય ત્યારે આ પ્રશ્નો પણ આપણને જોવા મળતા જ હોય છે. તો મને લાગે છે કે આમાં વિચારોનું દોહન વધારે કરવાની તાતી જરૂરિયાત છે, કારણ કે આમાં તો પ્રશ્નો ઘણા બધા બીજા પણ નીકળી રહ્યા છે. માત્ર ને માત્ર આંતરજ્ઞાતીય લગ્ન કે આંતરધર્મીય લગ્ન નહીં, બીજા પણ પ્રશ્નો છે આમાં તો. સાચી વાત છે ભાઈ, 100%. અને અત્યારના લગ્ન જીવન વિશે અને યુવાનો લગ્ન જીવન વિશે શું વિચારે છે એના પર એક આખી, દરેક જ્ઞાતિના, દરેક ધર્મના શું વિચારે છે એના પર એક આખી અલગ ચર્ચા થઈ શકે. કારણ કે લગ્નનો કન્સેપ્ટ જ આખો એક અલગ રીતે બદલાઈ રહ્યો છે. હું આમાં જાહેર મંચ પર કહેતા હું એ નહીં અચકાવું કે મેં એવા કિસ્સા પણ જોયા છે કે શરૂઆતમાં ના પાડતા હોય કે ના આપણે આપણી જ્ઞાતિમાં, આપણા ગોળમાં જ લગ્ન કરવાના, અને પાછળથી અત્યારનો સમય શું છે હું
હું એ તમને બતાવી રહી છું. પાછળથી ખબર પડે કે દીકરો તો LGBTQ માં માને છે, ગે છે, તો પછી છેલ્લે શું કે છે, ભાઈ ગમે તે લાય, તું ગોરી લાય, કાળી લાય, ધર્મની લાય, બીજા ધર્મની લાય, પણ છોકરી લાય. એટલે આવા પ્રશ્નો પણ છે. આ 2025 માં આપણે વાત કરી રહ્યા છે, એટલે આપણે સમય પ્રમાણેની વાત કરવી પડશે. અને ભાઈ ફરીથી કહું છું કે બહેને કહ્યું, સાહેબોએ કહ્યું, મારાથી બધા વડીલો છે, મોટા છે, બધાની વાતોને હું સમજુ છું, સ્વીકારું છું કે જ્ઞાતિમાં લગ્ન થાય તો સ્વાભાવિક રીતે કાલે ઉઠીને કઈ પણ પ્રશ્ન થાય તો 4 જણા ત્યાં વચ્ચે આવીને ઉભા રહેનારા હોય. કે બીજી વસ્તુ છે કે પોતાના પરિવારમાં અને ગુણો જ અમુક સંસ્કારો જેવા આયા હોય જ્ઞાતિજન્ય કે એ એક જીવનમાં બે માણસો સરળતાથી એકબીજા જોડે ભળી શકે. પણ અત્યારનું એ વસ્તુ સમજવાની જરૂર છે કે આપણે 2025માં આ વસ્તુની વાત કરી રહ્યા છે. બહેને કહ્યું ને કે જ્ઞાતિમાં ઇતર જ્ઞાતિ અત્યારે ખબર નથી હોતી, તો બહેને શરમની વાત નથી, એ અત્યારની હકીકત છે અને એ આપણે 2025માં સ્વીકારીને જ ચાલવું પડશે. અને શરમજનક ના ગણીએ, કારણ કે સાહેબે કહ્યું, સાહેબ મારા વડીલ છે, કે આપણા શાસ્ત્રોમાં શું કહ્યું છે, ઉપનિષદોમાં શું કહ્યું છે. વડલાની ને પીપળાની વાત કરી તો શાસ્ત્રો અને ઉપનિષદો તો હું પણ એટલા સમજુ છું કે આપણા જ શાસ્ત્રો કહે છે કે તત્વમસી, અહમ બ્રહ્માસ્મિ, તો બધા જ એક જ જીવનો પરમાત્માનો ટુકડો છે. તો ભૂતકાળમાં પણ આજ જે વાડાઓ આપણે વહેંચાયેલા છીએ ને, આપણને ઘણા તોડ્યા છે, ઘણા લોકોએ આપણી પર રાજ કર્યું છે. હું હાથ જોડીને જાહેર મંચ પરથી અત્યારે કહીશ કે જો અત્યારે સનાતનની વાત કરતા હોઈએ, આપણી સંસ્કૃતિની વાત કરતા હોઈએ ને, તો આ બધું ધીમે ધીમે, હું એવું નથી કહેતી વિસરવું પડશે, પણ એક અલગ રીતનું, એક અલગ મોડલ રચવું પડશે, એક અલગ રચના કરવી પડશે, તો આપણું સનાતન ટકશે. બાકી આવી રીતે વહેંચાતા અને વેચાતા જ રહીશું. એમાં ઋત્વિકન, મને એવું લાગે છે કે વિશ્વાસ સંપાદિત કરવો પડશે અત્યારના યુવાનો સાથેની જે એમની વિચારધારા છે, એ વિચારધારા સાથે હું એવું માનું છું કે ભાવેશભાઈ, જવાબદારી ખૂબ વધી જશે. જેટલા પણ સમાજ છે, સમાજના આગેવાનો છે, જે લોકો સમાજને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, એ તમામે તમામની જવાબદારી અહીંયા વધશે. કારણ કે વિચારધારાને તમારે મેચ કરવી પડશે, નકર તો આપણે યુવાધન ગુમાવતા જઈશું. આમાં તમને પહેલા એક વાત તો પહેલા કાયદા માટેની કરી દઉં કે ભારતના કોઈ સનાતન ધર્મીઓએ વિચાર્યું નહોતું કે રામ મંદિર બનશે, પણ એ બની પણ ગયું અને ભવ્યાથી ભવ્ય બન્યું. ભારતના કોઈ લોકોને આઝાદી પછી ક્યારે એવો વિચાર નહોતો કે 370મી કલમ હટી શકે, પણ એ હટી પણ ગઈ અને ત્યાં ડેવલપમેન્ટ પણ થયું. આપણે ક્યારેય પણ એવું નહોતું વિચાર્યું કે વકફ બોર્ડની અંદર સંશોધન બિલ આવશે. એ બિલ પણ આવી ગયું, પાસ પણ થઈ ગયું અને એમાં કાર્યવાહીઓ પણ શરૂ થઈ ગઈ છે. યુગ બદલાયેલો છે. વિધર્મીઓના પ્રહારોને રોકવા માટે, તેને સનાતનની ધર્મની રક્ષા કરવા માટે દુર્ગાધામ બનાવીએ છીએ અમે. દુર્ગાધામ જે છે સનાતનનો પ્રચાર કરવા માટે છે, પણ સનાતન ધર્મના કોઈ વિધની અંદર, કોઈ શાસ્ત્રમાં ક્યારેય પણ આંતરજાતિ લગ્ન કરવા માટેની પરમિશનો નથી. અને વિધર્મીઓ જયારે ફોસલાવીને, લલચાવીને હિન્દુ સમાજની દીકરીઓને લઈ જાય છે, ત્યારે કડક કાયદાની માંગણી કરવી જોઈએ. અને દુર્ગાધામ એ જ કરી રહ્યું છે કે સનાતન ધર્મની જેટલી પણ જ્ઞાતિઓ જે છે એને સમર્થન કરવું જોઈએ કે ભારત દેશની અંદર એવા એક કાયદાનું નિર્માણ કરવામાં આવે કે વિધર્મીઓ જે છે એ હિન્દુ સમાજની દીકરીઓ સાથે લગ્ન કરી જ ન શકે, એવો કાયદો હોવો જોઈએ. અગર મારા બાપુજી ખેડૂત નથી, મારા દાદા ખેડૂત નથી કે હું ખેડૂત નથી, તો હું જમીન ના ખરીદી શકું. જો એવો કાયદો બની શકતો હોય તો વિધર્મીઓ માટે તો કાયદો બનાવવો ખૂબ આસાન છે. તમને આધાર કાર્ડના પ્રૂફ મળે છે, પણ લગ્નના પ્રૂફ નથી મળતા. દુર્ગાધામે શું માંગણી મૂકી છે એનો મને તમને એક સંક્ષિપ્ત વાત કરવી છે. કે દુર્ગાધામ એમ કહે છે કે જે રીતે તમે લગ્નની નોંધણી કરો છો, તો એ લગ્નની નોંધણીની તમારી પાસે કોઈ પોર્ટલ નથી. એ પોર્ટલની વ્યવસ્થા કરવી જોઈએ. એ વિધર્મી લોકો જે છે 2 લગ્ન, 3 લગ્ન, 5 લગ્ન કર્યા પછી પણ હિન્દુની દીકરીને ફોસલાવતો હોય છે, ત્યારે હિન્દુની દીકરી એટલા માટે ફોસલાય છે કે આપણી પાસે વ્યવસ્થાનો અભાવ છે. જો એ વ્યવસ્થા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ઉભી કરે અને લગ્નની નોંધણી જે છે એ પોર્ટલ ઉપર લઈ આવે, તો હું માનું છું કે વિધર્મીમાં જતી દીકરીઓ 50% તો વ્યવસ્થાના કારણે અટકી જશે. વાત રહી સમાજ વ્યવસ્થા માટેની વાત, તો દીકરીઓનો પ્રશ્ન જે છે બ્રાહ્મણ સમાજનો પ્રશ્ન નથી, દરેક સમાજનો છે, દરેક સમાજ કરી રહ્યો છે. પણ એના માટેની સુંદર પ્રકારની આપણે વ્યવસ્થા ઉભી કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને સનાતન ધર્મની જે આપણે વાત કરતા હોય તો એક જ્ઞાતિવાદ ઉપર બનેલો સનાતન ધર્મ છે.
અને એ સનાતનને બચાવવા માટેનું કામ જ કરી રહ્યા છીએ. ઓકે. બ્રાહ્મણોને અલગ કરવા માટેનો કોઈ અમારો પ્રયત્ન નથી કે જ્ઞાતિઓને વિખેરવા માટેનો અમારો પ્રયત્ન નથી. અને આજે સરકાર જે છે એ સનાતનને સાંભળનારી છે. ઓકે. તો અમારી અપેક્ષા છે કે આ સરકાર છે ત્યાં સુધીમાં જો વિધર્મી સામે કાયદો અને કાનૂન બની જાય તો હિન્દુ સમાજની બહુ બધી દીકરીઓ જે છે ને એ નરકાગારની અંદર જતી ભટકાઈ જશે. બિલકુલ બિલકુલ આ ચિંતાનો પણ વિષય છે, કારણ કે આના ઉપર તો આખો આ સબ્જેક્ટ એવો છે કે એના ઉપર ચર્ચા આપણે કરીએ એટલો સમય ઓછો પડે, પણ ખરેખર સમાજની આ ચિંતા છે અને ચિંતાના તરફ એ આગળ વધી રહ્યા છે. પણ હા, ચોક્કસથી એ પણ કહીશ કે એક વ્યવસ્થા બનાવવી પડશે, એક પુલ પણ, એક બ્રિજ પણ તમારે બનાવવો પડશે, કારણ કે આજના યુવાઓનો વિચાર પણ એટલો જ ઉન્નત છે, એડવાન્સ છે, એટલે આપણે પણ એ પ્રમાણે સમાજે પણ એડવાન્સ બનવું પડશે. આ ચર્ચાનો દોર યથાવત રહેશે. રોકાઈશું એક બ્રેક માટે. વિરામ બાદ દર્શક મિત્રો, મહામંથનમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. સમાજને લઈને આખી આ ચર્ચા થઈ રહી છે, કારણ કે દીકરી ના લગ્ન અંગે સમાજની ચિંતા કેમ વધી છે. યશવીબેન, આપની પાસે આવીશ. જે રીતે કાયદો લાવવાની વાત થઈ રહી છે, એક વ્યવસ્થા બનાવવાની વાત થઈ રહી છે, ત્યારે શું એવું લાગી રહ્યું છે કે આ જે વ્યવસ્થા બનાવવાની વાત થઈ રહી છે, કાયદો બનાવવાની વાત થઈ રહી છે, તો એને લઈને અત્યારની જે પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે એ પરિસ્થિતિઓ, એ પ્રતિકૂળતાઓ દૂર થઈ જશે? બિલકુલ થઈ શકશે એવું અત્યારે તો નથી વર્તાઈ રહ્યું, કારણ કે જે હિસાબે બ્રાહ્મણ દિવસે ને દિવસે બ્રાહ્મણ માટેનું જે પણ ઊભું થઈ રહ્યું છે, કે જે લોકો બોલી રહ્યા છે એ લોકોને બ્રાહ્મણ શું હતા અને શું છે, અને એમણે જે પણ કર્યું છે એ શું કામ કર્યું છે, એની પાછળના મૂળભૂત કારણો ખબર નથી. બસ માત્ર ખાલી બ્રાહ્મણે આવું કર્યું હતું કે બ્રાહ્મણે આવું કરી ચૂક્યા છે, અને એ જે વાતો અત્યારે જે પણ ગતિએ ચાલી રહી છે એના હિસાબે મને નથી લાગતું કે બ્રાહ્મણને બહુ જ જલ્દી આ કાયદામાં કે કોઈ પણ રીતે એક મૂળ સ્થાન મળી શકશે. હા, થશે, પણ હજી એ પ્રોસેસમાં છે ને પ્રોસેસને થતા ઘણી વાર લાગશે. ઓકે ઓકે, લાલજીભાઈ, હવે ખાસ તો એક ટૂંકો સવાલ મારે એ પણ કરવો છે આપને કે લગ્ન અને સામાજિક મંથન, નથી લાગતું કે આ વિષય ઉપર હવે સમાજે ચિંતન કરવું પડશે? કારણ કે મેં પહેલા જ કહ્યું કે યુવાનોના વિચારો આખા કંઈક અલગ છે, ત્યારે સમાજે પણ હવે એ દિશામાં પ્રયત્ન કરવો પડશે, વિચારોને સમજવા પડશે અને વિચારોનું દોહન કરવું પડશે, અને ત્યારબાદ કોઈક સારી એક વ્યવસ્થા બની શકશે. લાલજીભાઈ. ચોક્કસ. જ્યારે પણ કોઈ પણ સમાજનું હું જોઉં છું ઘણા વર્ષોથી, કોઈ પણ સમાજનું જયારે સ્નેહ મિલન હોય છે એટલે મોટા ભાગે વડીલો જ હોય છે. એમાં યુવાઓ તો બધા બધા ફરતા હોય છે, એટલે સ્પેશિયલી જો યુવા વર્ગની જ મિટિંગ કરવામાં આવે, ચિંતન શિબિરો કરવામાં આવે, દીકરીઓની ચિંતન શિબિર કરવામાં આવે, યુવા વર્ગની યુવાનોની ચિંતન શિબિર કરવામાં આવે અને સમાજ વિશેની માહિતી આપવામાં આવે અને એમના જોડે ચિંતન કરીશું, વિષય ઉપર વાત કરીશું, તો ધીરે ધીરે મને એવું લાગે છે કે યુવાનોમાં આમાં એવો મોટો વર્ગ ઉભો થશે કે ધીરે ધીરે ખબર પડશે કે આપણો સમાજ છે શું અને આપણે આપણા સમાજમાં જ કેમ લગ્ન કરવા જોઈએ એની માહિતી ત્યાંથી જ મળશે. એટલે દરેક સમાજે આગળ આવી આપણા વીટીવી ના માધ્યમથી હું કહેવા માંગુ છું સર્વ સમાજના યુવાનો ને વડીલોને કે તમે તમારા સ્નેહ મિલનની અંદર ખાસ યુવા દીકરીઓ અને દીકરાઓને લાવી અને એના વિશે ચિંતન શિબિરો કરશો અને સમાજ વિશેની માહિતી આપશો કે ભાઈ જે લોકોનો છે, જે દીકરીઓ અને દીકરાઓ, એમને શું પરિસ્થિતિ થતી હોય છે અને જે લોકો સમાજ સાથે લગ્ન કરે છે એ કેવી રીતે જીવનની અંદર ખુશખુશાલ હોય છે, એ ચિંતન કરશો તો જ આમાં કદાચ રિઝલ્ટ આવી શકે. ઓકે, બિલકુલ બિલકુલ, સમયનો અભાવ છે. ભાવેશભાઈ, ઋત્વીબેન, લાલજીભાઈ, હિરલબેન, યશુબેન, આપ તમામ મહાનુભાવો અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. વિચાર સરસ મજાનો મૂક્યો છે અને સાથે સાથે દરેક સમાજ માટેનો આ એક વિષય છે અને દરેક સમાજ એ વિષય ઉપર ચિંતા અને ચિંતન પણ કરી રહ્યો છે. પણ ખાસ બાબત એ છે કે યુવાઓને સાથે રાખવા પડશે, એમને વિશ્વાસમાં લેવા પડશે, તો જ જે સમાજ નક્કી કરે છે એ દિશા કંઈક સાચી તમને દેખાશે, એવું ચોક્કસથી આગળના સમયમાં તમને એના સારા પરિણામો તમને દેખાશે. તો મહામંથનમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.